આ છે દેવી લક્ષ્મીના 8 રૂપ. દરેકની પૂજા કરવાથી કેવું શું મળે છે? હિન્દુ ધર્મમાં દેવી લક્ષ્મીના મહત્વને કોઈ પરિચયની જરૂર નથી. દેવી લક્ષ્મીને સંપત્તિ અને સંપત્તિનું મૂર્ત સ્વરૂપ માનવામાં આવે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે દેવી લક્ષ્મીના 8 રૂપ છે. તેથી દેવી લક્ષ્મીને અષ્ટલક્ષ્મી પણ કહેવામાં આવે છે. દેવી લક્ષ્મીના 8 સ્વરૂપના અલગ અલગ અર્થ છે અને તેમની પૂજા કરવાથી તમને અલગ અલગ ફળ મળે છે. મહાલક્ષ્મી દેવી લક્ષ્મીના પ્રથમ અને સૌથી મોટા સ્વરૂપને મહાલક્ષ્મી કહેવામાં આવે છે. સામાન્ય રીતે દરેક હિન્દુ પરિવારમાં મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. મહાલક્ષ્મીને આદિલક્ષ્મી પણ કહેવામાં આવે છે અને તેમાંથી જ મનુષ્યની ઉત્પત્તિ થઈ છે. આ પણ સૌભાગ્ય લક્ષ્મી અને આ પણ વૈભવ લક્ષ્મી. જો પરિણીત મહિલાઓ મહાલક્ષ્મીને સિંદૂર ચડાવે છે અને તેને પોતાના પર લગાવે છે તો તેનાથી પણ તેમને હંમેશા વિવાહિત રહેવાના આશીર્વાદ મળે છે. જો તમે નિયમિત રીતે મહાલક્ષ્મીની પૂજા કરો છો તો તમારા ઘરમાં ક્યારેય પૈસા અને અનાજની કમી નથી આવતી. સંતાન લક્ષ્મી. જે લોકોને સંતાન સુખ નથી મળતું તેમણે સંતાન લક્ષ્મીની પૂજા કરવી જોઈએ અને તમારા બાળકોના સારા સ્વાસ્થ્ય અને ભવિષ્ય માટે તમારે પણ સંતાન લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. દેવી લક્ષ્મીની પૂજા કરીને તમે તમારા બાળકો માટે સુખ, સમૃદ્ધિ અને સંપત્તિની ઈચ્છા કરી શકો છો. ધનલક્ષ્મીજી. જીવનમાં ધન અને કીર્તિ મેળવવા માટે તમારે નિયમિત રીતે દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. દેવી લક્ષ્મીનું આ સ્વરૂપ તમને સમાજમાં પ્રસિદ્ધિ પણ આપે છે. ધનલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શંખ, કોડી, કમળનું ફૂલ, મખાના પતાસા, ખીર અને ગુલાબનું અત્તર વગેરે દેવીને અર્પણ કરવું જોઈએ. ધનલક્ષ્મીની પૂજા કરવાથી તમને ક્યારેય આર્થિક સમસ્યાનો સામનો કરવો પડશે નહીં અને જો કોઈ આર્થિક સમસ્યા આવે તો પણ તમને તેમાંથી બહાર આવવાનો ઉપાય મળશે. ધાન્યલક્ષ્મી. અનાજ એટલે અન્ન અને સંપત્તિ. દેવી લક્ષ્મીના ધાન્ય સ્વરૂપની પૂજા કરવાથી તમારા ઘરમાં ક્યારેય અન્નની કમી નહીં આવે. જો તમારા પર ધનલક્ષ્મીનો આશીર્વાદ હોય તો સારું અને સ્વાદિષ્ટ ભોજન હંમેશા તમારા હાથથી જ તૈયાર થાય છે. જો તમે તમારા રસોડામાં દેવી લક્ષ્મીની તસવીર રાખો અને તેમની નિયમિત પૂજા કરશો તો તેમના આશીર્વાદ તમારા પર બની રહેશે. રસોડામાં બનાવેલું ભોજન નિયમિત રીતે દેવી લક્ષ્મીને અર્પણ કરો અને જાસૂદના ફૂલ ચડાવો. ગજલક્ષ્મી. દેવી લક્ષ્મીના આ સ્વરૂપની પૂજા નોકરિયાત લોકો, વેપારીઓ અને વેપારીઓએ કરવી જોઈએ. જો તમારા પર ગજલક્ષ્મીની કૃપા હોય તો તમને નોકરીમાં પ્રમોશન, બિઝનેસમાં પ્રગતિ અને પૈસા કમાવાની નવી તકો મળશે. ગજલક્ષ્મીની પૂજાની સાથે જ તમારે શ્રીયંત્રની પણ પૂજા કરવી જોઈએ. તેનાથી તમને શુભ ફળ મળે છે. જો તમે ઈચ્છો છો તો તમે 11 શુક્રવારના ઉપવાસ અને દેવી લક્ષ્મીની પૂજા કરીને તમારા કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો. વીરાલક્ષ્મી. વીરાલક્ષ્મીને વિજયલક્ષ્મી પણ કહેવામાં આવે છે. દેવી લક્ષ્મીનું આ સ્વરૂપ તમને કોઈ પણ ક્ષેત્રમાં વિજય અપાવવાનું છે. ખાસ કરીને યુદ્ધ મેદાન હોય કે દરબાર. જો તમારે કોઈ પણ ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત કરવો હોય તો તમારે દેવી લક્ષ્મીના વિજય સ્વરૂપની પૂજા કરવી જોઈએ. તમે લાલ રંગના વસ્ત્રો અર્પણ કરીને વિજયલક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો. વિદ્યાલક્ષ્મી. આ દેવી લક્ષ્મીનું 8મું સ્વરૂપ છે. પૈસા કરતાં જ્ઞાન વધુ મૂલ્યવાન હોવાનું કહેવાય છે. તેથી માત્ર વિદ્યાર્થીઓએ જ નહીં પરંતુ દરેક વ્યક્તિએ વિદ્યાલક્ષ્મીની પૂજા કરવી જોઈએ. આનાથી તમારી સમજદારી વધે છે અને તમે કામને યોગ્ય રીતે આગળ ધપાવવાનો માર્ગ પણ જોશો. પુરાણ અનુસાર લક્ષ્મીજીના અવતાર મહાલક્ષ્મી જે વૈકુંઠમાં નિવાસ કરે છે
સ્વર્ગલક્ષ્મી જે સ્વર્ગમાં નિવાસ કરે છે, રાધાજી જે ગોલોકમાં નિવાસ કરે છે, દક્ષિણ જે યજ્ઞમાં નિવાસ કરે છે, ગૃહલક્ષ્મી જે ઘરમાં નિવાસ કરે છે, શોભા જે દરેક ઋતુમાં નિવાસ કરે છે, સુરભી રૂકમણી જે ગોલોકમાં નિવાસ કરે છે અને રાજલક્ષ્મી સીતાજી જે પાતાળ અને ભૂલોકમાં નિવાસ કરે છે. સમુદ્ર મંથનની લક્ષ્મી સમુદ્ર મંથનની લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. તેમના હાથમાં સ્વર્ણથી ભરેલો કળશ હોય છે. કળશ દ્વારા લક્ષ્મીજી ધનની વર્ષા કરતી રહે છે. તેમના વાહન સફેદ હાથી માનવામાં આવે છે. વાસ્તવમાં મહાલક્ષ્મીના 4 હાથ બતાવ્યા છે, 1 લક્ષ્ય અને 4 પ્રકૃતિઓ, દૂરદર્શિતા, દ્રઢ સંકલ્પ, શ્રમશીલતા તથા વ્યવસ્થા શક્તિનું પ્રતીક છે અને માતા મહાલક્ષ્મીજી બધા હાથોથી પોતાના ભક્તો પર આશીર્વાદની વર્ષા કરે છે. માતા લક્ષ્મીનું મુખ્ય મંદિર પદ્માવતી મંદિર, તિરુપતિ લક્ષ્મીનારાયણ મંદિર, વેલ્લુર મહાલક્ષ્મી મંદિર મુંબઈ, લક્ષ્મીનારાયણ મંદિર દિલ્હી, લક્ષ્મી મંદિર કોલ્હાપુર, અષ્ટલક્ષ્મી મંદિર ચેન્નાઈ, અષ્ટલક્ષ્મી મંદિર હૈદરાબાદ, લક્ષ્મી કુબેર મંદિર વડલુર ચેન્નાઈ, લક્ષ્મીનારાયણ મંદિર જયપુર, મહાલક્ષ્મી મંદિર ઇન્દોર, શ્રીપુરમ સ્વર્ણ મંદિર તમિલનાડુ, પંચમઠા મંદિર જલપુર વગેરે છે. જય માતાજી મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય લક્ષ્મી દેવી.